કોઈ ક્રિમિનલ પાસે હોય એના કરતાં સારું કે શિક્ષકના ફોટા 5 જગ્યાએ છપાય, એ આપણો હીરો હોય. કલામ સાહેબ મને એટલે ગમે કે એણે વિદ્યાર્થીઓમાં એસ્ટાબ્લિશ કર્યું કે ટીચર કેન બી એ હીરો. અને પોતાને ગમતું કામ કરતા કરતા વિદાય થયા. ઈશ્વરે એમને એવી આમ કૃપા કરી. તમે વિચાર કરો, કોઈ માણસ વિદાય તો બધાને થવાનું છે, પણ મારું મનગમતું કામ કરતા કરતા હું પાકટ વયે જ્યારે ખરવાની પાનની ઉંમર થાય એવી વખતે પાન ખરે, તો એ ગમતા કામનો જે ઉત્સવ છે એ ભોગવતા વિદાય થયા. મને એમની વાત બહુ સરસ લાગે. સપને વો નહીં જો આપકો રાત કો સોતે વક્ત આતે હૈ, સપને વો હોતે જો આપકો દિન કો ચैन की नींद सोने नहीं देते. જે સપના સાકાર કરવા માટે શ્રમ કરવો પડે. આશ્રમ આપણે ત્યાં બહુ થયા, શ્રમ ઓછા થયા. બરાબર, શ્રમ કરવાનું બંધ કરવા માટે લોકોએ આશ્રમ કર્યા ઘણી વાર. તો એવી હાલત થઈ. એટલે બાપુ મળે ને ત્યારે હું ઘણી વાર બાપુને કહું, અત્યારે તો બાપુ ઉપસ્થિત નથી, કહું કે તમે સંતની વચ્ચે ખીલેલી વસંત છો. એમાં સારું લગાડવા માટે નથી કહેતો, એમને ખરેખર એવા છે. ક્ષણે ક્ષણે નવ્યમ નવ્યમનો નાદ કરતા કરતા આવે એવા માણસ. એ ઘણી વાર કહે કે જ્યાં કૂપળો ફૂટે ને એ જ વૃક્ષ જીવતું હોય. તો માણસને વિચાર ફૂટે ને એ માણસ જ શિક્ષિત હોય. નવા નવા વિચારો ફૂટવા જોઈએ, આ શિક્ષણનું લક્ષણ છે. તો મિત્રો, જે વાત છે આટલી જ છે. બહુ અટપટી વાતો મારે કરવાની નથી તમારી સામે. આપણા દેશે આ મૂલ્ય કર્યું, જ્ઞાનના તલાશનું મૂલ્ય. અંગ્રેજીમાં જેને નોલેજ સિકિંગ એટીટ્યુડ કહેવામાં આવે છે, એનો દેશ એટલે ભારત. ભારત વિશિષ્ટ કઈ રીતે છે? અહીં માણસો જ છે, અહીં ખાણીપીણી છે, બીજી પણ દુનિયામાં ખાણીપીણી છે, પણ વિશિષ્ટ ભારત એ રીતે બન્યો કે અહીં નોલેજ સિકિંગ એટીટ્યુડ છે, નચિકેતા વૃત્તિ છે. યમના દરવાજે જઈને યમ નચિકેતાને, અને તમે વિચાર કરો, નચિકેતા ખરેખરો શિક્ષિત હું એટલા માટે કહું છું કે સગા બાપને પણ એ સાચું કહી શકે. બાપ હોય એટલે સાચો હોય એવું જરૂરી નથી. બાપ પ્રેસ નોટમાં છપાવવા માટે ગાયો છે એનું બનાવટી દાન કરતા હતા. આજની ભાષામાં ટ્રાન્સલેટ કરું છું. બરાબર, કે ઘરડી ઘરડી ગાયો દાનમાં આપી દે, સારી સારી ગાયો પોતાની ગૌશાળામાં રાખી દે. એટલે આ અખબારી યાદીનું દાન હતું, જેનો નચિકેતાએ વિરોધ કર્યો. એમાં તો યમના દરવાજે પહોંચી ગયો, અને યમના દરવાજેથી એને યમે કહ્યું કે હું તને આયુષ્ય આપું, વિલાસ આપું, ઐશ્વર્ય આપું, હાથી ઘોડા બંગલા રત્નો જે જોતું હોય આપું. અને નચિકેતાએ બહુ સરસ જવાબ આપેલો, જ્યાંથી યમે કઠોપનિષદની આખી સાધના એને કરાવી. નચિકેતા એમ કહેલું કે આ તો બધી લાંચ આપો છો તમે. હું જે પૂછું છું એનો જવાબ નથી આપવો એટલે તમે મને આવી આડી અવળી બધી પ્રલોભનો આપો છો. તો મને એ જ્ઞાન આપો કે જેનું મૂલ્ય આના કરતા તમે વધારે ગણો છો મનોમન. આ વારસો છે આપણો સાહેબ. યાજ્ઞવલ્ક્ય છે, જ્યારે મૈત્રેયી અને કાત્યાયની 2 પત્રી એમના, અને ઋષિ છે એને નક્કી કર્યું કે હું જંગલમાં જઈને સાધના કરીશ. તો પત્નીઓએ કહ્યું કે ભાઈ, જે જ્ઞાન મેળવવા માટે તમે જંગલમાં જઈ રહ્યા છો એનો અર્થ એ થયો કે અમારા જીવન કરતા એ જ્ઞાન વધારે મૂલ્યવાન છે. તો તમે અમને તો પેલા એ જ્ઞાન આપતા જાઓ, અમને તો એનાથી દીક્ષિત કરો. આ પ્રવાહ છે આપણે. દક્ષિણામૂર્તિ શિવનો આ પ્રદેશ. તમે વિચાર કરો, શિવ તત્વ એટલે શું? એવું શિવ તત્વ કે જેની અંદર શિવ પોતે પોતાનું રૂપ બદલાવીને બેઠેલા, અને બધા કૈલાસ જતા હતા ઋષિઓ, એમને ખબર ન પડી, અને શિવે જોયું કે આ માત્ર રૂપ ઉપર આ લોકો ફોકસ થઈ ગયા છે. એમનું ધ્યાન રૂપ ઉપર છે, એમનું ધ્યાન જ્ઞાન ઉપર નથી. જ્ઞાન દેનારો કેવો ફેશનેબલ છે એના ઉપર છે. એમ આખી દક્ષિણામૂર્તિ શિવની પરંપરા આવી. અને ગુજરાત તો એવું રાજ્ય રહ્યું છે મિત્રો, મારે હરખથી કહેવું જોઈએ કે ગુજરાતના 3 પ્રદેશો, એક સાબરકાંઠા વાળો આખો આપણો ઉત્તર ગુજરાતનો પ્રદેશ, એક સુરત અને વલસાડ વાળો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ, અને એક ભાવનગર વાળો સૌરાષ્ટ્રનો પ્રદેશ. આ 3 પ્રદેશોની અંદર જે શિક્ષકના સાધકો પેદા થયા ને 100 વર્ષ પહેલા, પછી રમણલાલ સોનીથી ઉમાશંકર જોશી જેવા, ધીરુભાઈ ઠાકર જેવા વિદ્વાનો આ બાજુ હોય, આ બાજુ નર્મદ ને દુર્ગારામ મહેતા ને એ કક્ષાના વિદ્વાનો હોય, કે ત્યાં નાનાભાઈ ને માનભાઈ ને આપણે મૂળશંકર મોહનલાલ ભટ્ટ ને ગીજુભાઈ અને આપણે મનુભાઈ પંચોળી દર્શક હોય. આટલાને ભેગા કરો ને એટલે આખું યુનેસ્કો આવી ગયું સાહેબ. આખી નવી શિક્ષણ નીતિ આવી ગઈ એની અંદર. ભાર વિનાનું ભણતર તો પાછળથી કહેવામાં આવ્યું. એ પહેલા જ આ પતંગિયાઓને ઉડવા માટે આમ જુઓ તો આપણે આ બધા શિક્ષકોએ અને વિદ્વાનોએ મુક્ત કરી દીધેલા વિદ્યાર્થીઓ. પણ કેમ કરી શક્યા? આપણાથી કેમ નથી થતું? કારણ કે આચરતે ઇતિ આચાર્ય, એમણે આચરણમાં મૂકીને કરી બતાવ્યું. પોતે વાર્તાઓ કહેવા બેઠા. વાર્તાઓ બાળકે સાંભળવી જોઈએ એવો ઉપદેશ આપવા ન બેઠા. હું ઘણી વાર કહું છું કે બાળકે વાંચવું જોઈએ, વાંચવું જોઈએ. એમાં કોણ ના પાડે? મને સમજાવો. વાલીએ ના નથી પાડતા આવું બોલો ત્યારે? તાળીઓ જ પાડે બધા. શિક્ષકો ના નથી પાડતા, આચાર્યો ના નથી પાડતા. છતાં બાળકોનું વાંચન ઓછું કેમ થતું જાય છે? કારણ કે બધા વાંચવું જોઈએ એની શિખામણો જ આપે, પોતે તો પુસ્તક પકડીને બેસતા જ નથી એની સામે. આ કરુણતા છે, આ મુશ્કેલી છે. હું તો અનેક સંસ્થાઓમાં ગયો છું અને મેં નિરીક્ષણ કરેલું છે કે મોટા ભાગે આપણે ટીચર્સ મિત્રો જે હોય એ સ્ટાફ રૂમમાં બેઠા હોય, એમના પોતાના રૂમમાં બેઠા હોય,
લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ બેસે એવો આગ્રહ રાખે છે, પણ પોતે લાઇબ્રેરીની અંદર બેસેલા દેખાતા નથી. પોતે બેસે તો વિદ્યાર્થી મળવા જાય ને લાઇબ્રેરી સુધી. તો પુસ્તકાલયમાં પગ મૂકતો થાય ને જે વિદ્યાર્થી ના આવતો એસટી બસનું ફોર્મ ભરાવવા માટે પણ એ આવે ને સહી કરાવવા, કે સાહેબ ક્યાં બેઠા? તો કે લાઇબ્રેરીમાં. 5 પુસ્તકો ઉપર નજર પડશે તો એકાદાનું પૂઠું એને આકર્ષણ કરશે, અને એકાદું પાનું એ ફેરવશે તો કાલ ઉઠીને બીજું પાનું ફેરવવા જશે. એટલે આપણો દેશનો જે વારસો હું કહું છું, મને આ દુઃખ થાય કે કેમ આવું થયું. 3 શબ્દો મેં પકડ્યા છે એમાંથી. ભારત દેશની અંદર 3 શબ્દોનો નિકાલ કરી નાખો ને, 3 સ્પીડ બ્રેકરનો, એટલે પુરભાટ ગાડી દોડે છે. એક છે દંભ, જે ન હોય એવું દેખાવું. મેં કીધું મારામાં વસંત ખીલેલી હોય ને મને ગમતું હોય કે હું ગુલાબી રંગ પહેરું તો પછી મને એમ થાય કે ના મારે સફેદ રંગ પહેરીને જવું જોઈએ. ત્યાં બાપુ હશે, ત્યાં મંત્રીશ્રી હશે, હવે મારે કેમ ગુલાબી શર્ટ પહેરીને જવું, કેવું લાગશે? મન મારીને જીવવું, દંભ, હિપોક્રસી. આવું હતું નહીં આપણા દેશમાં. આ કૃષ્ણનો દેશ છે. હું તો કહું તો છું, 1500 રાજાઓ સોનાના મુગટ પહેરીને બેઠા હોય, ત્યાં એક મોરપીંછ ખોસીને માણસ બેસી જાય, 1500 સોનાના મુગટ ભૂલાઈ જાય જીવનમાં કોના હતા પહેરેલા, અને એક મોરપીંછ આજે યાદ રહી જાય. બીજું અહમ, એટલો બધો અહમ સાહેબ. કંકોત્રીની અંદર તમે નામ પાછળ લખો ને, એમાં તો 3 દિવસ મનાવવા જવું પડે. બધાને માઠું જ લાગે, કોઈને મીઠું જ લાગે જ નહીં. નાની નાની વાતોમાં અહમ ટકરાયા કરે. નાની નાની નામ અહમ ઘવાઈ જાય ત્યારે ક્રાંતિ કરી નાખે પાછા. 5 મેચ સળંગ હારી ગયા હોય ઓસ્ટ્રેલિયાની અંદર જઈને, પછી એટલી બધી ટીકાઓ થાય ને પછી અહમ ઘવાય. અહમ ઘવાય પાછું T20 જીતીને આવે. એટલે તાકાત તો હતી પણ અહમ ઘવાય નહીં ત્યાં લગી કામ નથી કરવું કોઈને. એટલે બીજો શબ્દ છે અહમ, અને ત્રીજો શબ્દ છે ડર, ભય. લયડા પહેલા જ હારી જાય, બધા ચિત્ત થઈ જાય સીધે સીધા. 1000 વર્ષની ગુલામી પેટા ભાડૂતની જેમ ફરતી જાય. એક રાજા બધી બીજા રાજા પેટા ભાડૂત ન હોય, મૂળ ઘર ધણી પાસે જ મકાન આવે જ નહીં, બરાબર? કારણ કે ભયભીત પ્રજા. 40,000 અંગ્રેજો ગયેલા જયારે 1947માં આપણે આઝાદી મળી, ત્યારે જેને વ્હાઇટ બ્રિટિશ પીપલ કહેવાય, અહીં કામ કરનારા, એ 40,000 હતા. બાકીના બધા પગારદાર હતા, અહીંના નહીંના. પણ ભય એવો કે બધા એમાંથી કામ કરે. 14 સૈનિકો લઈને સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ હરાવીને કલકત્તાની અંદર પેલી કોઠીની સ્થાપના કરી નાખે. એટલે 3 શબ્દોને ઓવરટેક કરીએ ને, હું મૂલ્ય આને માનું છું કે વિદ્યાર્થીમાં આપણે કંઈક એવી ચેતના પ્રગટાવીએ કે દંભ, અહમ અને ભય એનાથી મુક્ત થઈ જાય ને, એમને મેં દોડવા માંડશે. તમે જોજો, તમારે કાંઈ એની કરવાની જરૂર નથી, આમાંથી મુક્ત જ કરવાનો છે. માઇકલ એન્જેલોએ જ્યારે સિસ્ટીન ચેપલના ચર્ચની અંદર અદ્ભુત શિલ્પો બનાવ્યા બધા રોમમાં, ત્યારે એને પૂછવામાં આવ્યું કે આટલી ઝડપથી તમે આવું શિલ્પકૃતિ કેમ બનાવો છો? અને એને જવાબ આપેલો, 15મી સદીની આસપાસની વાત છે. એને જવાબ આપેલો કે આરસપહાણનો પથ્થર જ્યારે જોઉં છું ને, ત્યારે મને એમાં પાંખો ફફડાવતા દેવદૂતો દેખાવા જ લાગે છે. પછી મારે એના આવરણ જ હટાવવાના છે, ખાલી ઢાંકણું લઈને. એની ફરતે જે નડે છે ને એટલું હટાવી દઉં તો આકાર તો બહાર આવી જ જવાનો છે. આપણા વિદ્યાર્થીઓ સાથે આપણે આ જ કામ કરવાનું છે મિત્રો, અને કરવું પડશે. હું એટલા માટે નથી કહેતો કે તમારા વિદ્યાર્થી છે ને તમારે પગાર મળે છે ને તમારી જવાબદારી છે ને આવી. હું ભલે સરકારના કાર્યક્રમમાં છું, સરકારી ભાષામાં તમને નહીં કહું, હું એમ કહું છું કે તમારે જે સમાજ વચ્ચે જીવવાનું છે ને સાહેબ, એ તમે જો વિદ્યાર્થીઓને કેળવીને એને વ્યવસ્થિત નાગરિક બનાવીને સમાજમાં મૂકશો નહીં, તો એ જ આપણને રોજ સવારમાં ઉઠીને બહાર નીકળશું એ ભેગા નડવાના છે. તમારા દીકરા દીકરીને એ જ નડવાના છે કોઈ ક્રાઇમ કરીને. ગ્રેટ પાવર્સ કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. મહાન શક્તિઓ મહાન જવાબદારીઓ લઈ આવે. હું સ્પાઈડરમેન ફિલ્મ એક જોયેલી, બહુ સરસ રીતે વાત મૂકવામાં આવેલી કે પેલા સ્પાઈડરમેનને તાકાત મળી જાય છે તો એ પહેલા તો પૈસા કમાવા માટેનો ઉપયોગ કરે છે, એને કઈ દુનિયાના દુઃખ દૂર નથી કરવા, ખલનાયકો સામે લડવું નથી. ખાલી બોક્સિંગ રિંગમાં જઈ અને પોતે દેખાવમાં નાનો લાગે પણ અંદર પાવરફુલ છે, સુપર પાવર છે, એટલે બોક્સિંગમાં જુગાર ઉપરનો દાવ લગાડે, પૈસા લઈ આવે ને ઘેર લઈ આવે, અને ઘરે અનાથ બાળક છે, કાકા કાકી એ ઉછેર્યો છે, કાકા કાકીને એવી રીતે પાઠ પઢાવીને ઉલ્લુ બનાવે કે ભાઈ હું તો છે ને એમ કે લાઇબ્રેરીમાં વાંચવા માટે જાઉં છું. એટલે કાકા બિચારા ગાડી લઈને મૂકવા આવે, કા લાઇબ્રેરીમાં જતો હશે, જાય જુગાર રમવા માટે, લડવાનો જુગાર. દ્રશ્ય એવું સરસ મજાનું છે ફિલ્મની અંદર કે એક ચોર છે, એ હાથમાં ખુલ્લો છરો લઈને ભાગે છે, અને પેલાને એમ કહે છે કે તું રોક. એ રોકી શકે એમ છે, સીડી પાસે ઊભો છે. પેલો એમ કહે છે કે આપણે કેટલા ટકા, મારું કઈ ચોરી કરીને ભાગતો નથી, હું શું કામ એને રોકવા માટે મારી જિંદગી બગાડું? હું તો, એને તો સુપર પાવર છે, એને કઈ છરી લાગવાની નથી, હાથ પકડે તો પેલો ચોર છે પકડાઈ જવાનો છે, પણ એમ કે મારે કેટલા ટકા, હુ કેર્સ, કઈ ફરક પેંદા હે. આ એટીટ્યુડથી ઊભો રહી જાય છે. નીચે જ્યારે પોતે ઉતરે છે ત્યારે જોવે છે કે જે કાકા એને તેડવા માટે આવ્યા છે, જેને મોટો કર્યો છે ને અનાથ બાળકમાંથી, એ કાકા છે લોહી લુહાણ હાલતમાં ફૂટપાથ ઉપર પડેલા છે. એને પેલા ચોરને રોકવાનો પ્રયત્ન કરેલો, એ તો ટકી ન શક્યા, ઘરડા માણસ હતા, ચોર એને છરી મારીને નીકળી ગયો.
અને પેલો પીટર એટલે ભવિષ્યનો સ્પાઈડરમેન દોડતો કાકાના ખોળા, કાકા તો છેલ્લા ડચકા ખાય છે, ખોળા માથું મૂકે પૂછે છે અને ખબર પડે તેમ કહે છે કે આને તો મેં રોકી લીધો હોત તો તમારી આવી હાલત જ ન હોત. હું તો ઉપરલા પગથિયે જ એને જોયો હતો, ત્યાં જ મેં આ ચોરને રોક્યો હોત તો તમને એને છરી મારી જ ન હોત. હું રોકી શકતો તો મેં એને રોક્યા નહીં, તમારી તાકાત નથી એને રોકવાની, તમે ક્યાં રોકવા નીકળ્યા. પછી કબૂલાત કરે છે મરતા કાકાની સામે કે ભાઈ હું કંઈ વાંચવા નહોતો આવતો, હું તો અહીં પૈસા કમાવા આવતો હતો, મારી પાસે અમુક શક્તિઓ છે એને કારણે હું અહીં બોક્સિંગમાં જાઉં તો મને પૈસા મળે, મારી ઉપર દાવ લગાડનારને મને કમિશન મળે. કાકા મળતા મળતા વાક્ય કહે છે, એમાંથી આ એક કોમિક્સથી પણ ફિલ્મથી પણ વેલ્યુ એજ્યુકેશન થઈ શકે એટલે હું આપને કહું છું કે આમાં કાકા મળતા મળતા કહે છે કે માય સન, ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. મહાન શક્તિઓ તારી પાસે હોય તો તારી જવાબદારી એ મહાન હોવી જોઈએ. હું ખાલી એવું ન વિચાર કે તને શું મળે છે, તું એમ વિચાર કે તારી પાસે આવડી મોટી શક્તિ આવી છે તો એ બીજાના ઉપયોગમાં કેવી રીતે લઈ આવીશ. માણસમાંથી સુપર હીરો બનવાની પ્રક્રિયા આ છે એમ હું માનું છું. આપણે ભલે કહીએ સ્પાઈડરમેન સુપરમેન નથી થવું કોઈને, પણ માણસમાંથી હનુમાન છે આપણા સુપર હીરો, દુનિયાના સૌથી પહેલા સુપર હીરો. હું તો એમ કહું છું બજરંગબલી કેમ રૂપ બદલાવી શકે, ઉડી શકે, તાકાતવાન અને બધી રીતે. હવે છોટા ભીમ પછી આપણને સમજાયું કે ના ના આપણા હીરોમાં આવી દુનિયા ઉપર એમ કે રાજ કરવાની તાકાત છે, અને આપણે તો પહેલા છીએ ઓરિજિનલ છે, બાકીના 100 વર્ષના જ છે, ખાલી આપણા 5000 6000 વર્ષના છે. તો હું એ સેન્સમાં કહું છું મારા મિત્રો કે મૂલ્યો જે છે એ તમારા આચરણમાંથી ટપકવા જોઈએ. આપણે તમને વાત કરીએ આપણા આચરણમાંથી. હું દુનિયાભરમાં જ્યારે જ્યારે જોઉં કે સારું મૂલ્ય શિક્ષણ જ્યાં જ્યાંથી મળે એ દરેક કૃતિઓનો હું અભ્યાસ કરું તો હું જોઉં છું કે બધે સત્ય તો એક જ છે. જ્ઞાન માર્ગનું સત્ય અલગ અલગ નથી. પણ 16 વર્ષની ઉંમરે કંસને માર્યા પછી ટીનેજ ઉંમર, 12મા ધોરણની પરીક્ષા આપવાની ઉંમર, એ ઉંમરે કૃષ્ણ છે એ મથુરાની અંદર રાજ કરવા માટે રોકાતા નથી, પણ ઉગ્રસેનને રાજ સોંપી અને એમ કહે છે કે ભાઈ મારે તો જ્ઞાન મેળવવું છે, પણ હું સાંદીપનીના આશ્રમમાં અવંતીપુર ભણવા માટે જાઉં છું. પછી પાછા આવ્યા જ નહીં ગોકુળ, વૃંદાવન, મથુરા, અને ત્યાંથી સીધે સીધા તમને ખબર છે દ્વારકાધીશ થયા. એટલે હું આ બધા જાત જાતના કારણોસર લોકો આપઘાત કરે ને એને હું ઘણી વાર કહેતો હું કે માણસને જન્મતા આવે મા બાપથી છૂટી અને ટોપલામાં જતું રહેવું પડે, જેલમાં જન્મ થાય મહેલને બદલે, ત્યાંથી ધૂળ વચ્ચે મોટું થવું પડે, ત્યાંથી રમવામાં બધા ભેગા હોય, પણ કાલિયા નાગ પાસે દડો જાય તો ભૂસકો તો એક જ મારવાનો હોય. રમવા વાળા જે ભેગા હોય ભૂસકો મારવામાં ભેગા ન આવે, આ યાદ રાખવું જીવનનું એક પરમ સત્ય છે. તમે જીતો તો તમને ખભે બેસાડીને સરઘસ કાઢે અને જતા રહ્યો તો સમાચાર દેવા જાય. આનાથી વધારે બીજો રોલ હોય નહીં એમનો, આપણે જ લડવું પડે આપણી લડાઈ. પણ એ જે કરી શકે, કોઈ રાધા કદાચ છૂટી જાય, કોઈ રાસ વૃંદાવનના કદાચ વિલાઈ જાય અને દ્વારકા આવે તો કોઈક રૂકમણી એમને શોધીને પત્ર લખે ને. શું કામ? કારણ કે એમણે વડીલોની મથુરાનો મોહ નથી રાખ્યો, પણ એમણે પહેલેથી જ એવું અપેક્ષા રાખી છે કે સોનાની દ્વારકા મારી પોતાની હોય, મારા કાંડે બનાવેલી, મેં સર્જન કરેલી. આ જ્ઞાનનું મૂલ્ય છે. હું ઘણી વાર કહું કે આપણે ત્યાં 2 પરંપરા છે, એક દ્રોણાચાર્ય પરંપરા, એક સાંદીપની પરંપરા. દ્રોણાચાર્ય પરંપરામાં વેરની ભાવના હતી, દેખાડી દેવાની ભાવના હતી. દ્રુપદને દ્રોણાચાર્યને દેખાડી દેવું હતું, એટલા માટે દ્રોણાચાર્ય જે છે એ વધારે આક્રમક સ્વરૂપ ધારણ કરેલું ગુરુ તરીકે. હું હસ્તિનાપુરમાં જાઉં ને એકવાર દ્રુપદ સામે બદલો લઉં મારા શિષ્યો તૈયાર કરીને. વેરથી ઊભું થયેલું મૂલ્ય ખોટું હતું. શિક્ષણ કેવું થાય તમે જુઓ, એને વેરના વાવેતર કર્યા. વિદ્યાર્થીઓ વચ્ચે ભાઈચારો ન થયો, વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્પિટિશન થઈ, અને કોમ્પિટિશનમાંથી કમ્પેરિઝન થઈ, અને કમ્પેરિઝનમાંથી છેલ્લે કુરુક્ષેત્રમાં અંત આવ્યો. ગુરુનો અંત આવ્યો અને શિષ્યોનો અંત આવ્યો. આમ જુઓ વિચારજો, આ દ્રોણાચાર્ય શિક્ષણ, હસ્તિનાપુરનું શિક્ષણ. સામે એક સાંદીપની બેઠા હોય ખૂણામાં, કોઈ સ્ટેટ ફંડેડ ગ્રાન્ટીનેટ સંસ્થા બનાવીને નહીં, પોતાનું એક નાનકડી મઢુલી બનાવીને, જેમાં ગરીબ સુદામા પણ ભણવા આવતો હોય ને જેમાં દૂરથી એક કૃષ્ણ પણ ભણવા આવતો હોય ને બે સાથે બેસીને લાકડા ફાડવા માટે જતા હોય. આ સાંદીપનીના શિક્ષણનું મૂલ્ય શું આવે તમે વિચાર કરો. આ વાવેતર કરો તમે, પેલા વેરનું નહીં પણ પ્રેમનું વાવેતર કરો. એના પાયે ઊભું થયેલી સંસ્થા હોય. પેલી વેરના પાયે ઊભી થયેલી સંસ્થા હતી, દેખાડાના પાયે ઊભી થયેલી સંસ્થા હતી, કોઈકની સામે સ્કોર કરવા માટે ઊભી થયેલી સંસ્થા હતી. જ્યારે સાંદીપની તો કંઈ બતાવવું જ નહોતું, એને તો ખાલી સ્નેહ જ આપવાનો હતો. એના 2 શિષ્યો હોય ને, એક માગવું મૃત્યુ પ્રમાણ છે, પ્રાણીને એમ કહેતો નીકળે કે હું હાથ લાંબો કરીને કે મિત્ર પાસે માગવા થોડો જાઉં, મિત્રને મળવા જાઉં, મિત્ર કમાયો છે કે માગું નહીં. અને બીજું હરી પડે આખડે બેઠા થાય, પિતાંબર પગમાં અટવાય, એમ કરીને દોડતો એ મિત્રને મળવા જાય. 2માંથી કોઈ એક શબ્દ બોલવો નથી પડતો. શિક્ષિત છે. શિક્ષિત હોવાનું લક્ષણ આ કે વગર કહે તમને સમજાઈ જાય ને એનું નામ શિક્ષણ.
વગર કહે તમને સમજાય તો તમે શિક્ષિત દિમાગ ધરાવો છો. સુદામાની તાંદુલની પોટલી જોઈને કૃષ્ણ સમજી ગયા કે મિત્ર પાસે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, મદદ કરવાની જરૂર પડે. કોઈ માણસ પૌવાની ભેટ લઈને આવે, એક શબ્દ બોલ્યા વગર કૃષ્ણએ મદદ કરી. આ સાંદીપનીના શિષ્યો સાહેબ આ બાથમાં મળે અને પેલા તમે ખબર છે મેદાનમાં મળે, રણક્ષેત્રમાં મળે. એટલે હું આ વાત બહુ નિખાલસતાથી તમને કરું છું. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેશુ કદાચનનો આજની વિદ્યાર્થીઓની પેઢી માટે અનુવાદ કરવો હોય ને, શિક્ષણથી હારી થાકી જતી પેઢી માટે, તો હું એવો અનુવાદ કરું જે આપ પહોંચાડજો એમના સુધી કે કર્મ કરવામાં પેશન રાખવું. પેશન એટલે મુમકિન સે થોડા આગે જાના. તમે દરરોજ 10 દંડ બેઠક પીલી શકતા હો તો આજે 12 પીલવા. પોસિબલ હતું એનાથી થોડુંક આગળ વધ્યા નહીં જનૂન, એ પેશન, એ જોશ, ધગશ. પરિણામનું ટેન્શન ન રાખવું, મગજમાં પરિણામનું ટેન્શન ન રાખવું. તો એક દિવસ એવો હશે કે જ્યારે તમને ડિપ્રેશન નહીં આવે, પરિણામ ગમે તેવું આવશે તો. કારણ કે તમે પરફોર્મન્સમાં ફોકસ કર્યું છે, તમે એમાં આનંદ લીધો છે. બાપુ આવે તો મને એમાં વાંધો જ નથી, બાપુ આવે ત્યારે એમાં પ્રશ્ન નથી. મને હું બહુ આત્મીય ભાવે બાપુને જોઉં છું, એટલે બાપુની ઉદારતા છે. કારણ કે બાપુની વ્યસ્તતા હું જાણું છું. જે ઉંમરે હું જેટલા પ્રવાસ ન કરી શકું ને એના કરતાં 2 ગણા 3 ગણા 4 ગણા પ્રવાસ એક દિવસમાં બાપુ કરતા હોય છે. આજે એમની કથા શરૂ થવાની છે શાંતિ. એટલે બાપુનો એ પ્રેમ છે કે એમ કે હું સાંભળીશ, પણ બાપુ આવે એની હું પણ પ્રતીક્ષા કરું. સર્વે આચાર્યગણને વિનંતી કે આપણે પોતાના સ્થાન પર ઉત્તિષ્ઠ થઈ અને બાપુનું સ્વાગત કરીશું. ઓમ અસિતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ બધા મિત્રોને બેસવા માટે વિનંતી છે. પૂજ્ય બાપુનું હું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું. મારા હૃદયમાં બાપુ વસેલા છે એટલે હું ઘણીવાર કહું છું, આજે પણ વધુ એકવાર કહેતા મને પ્રસન્નતા જ થવાની કે હું આખા ભારતની અંદર ઘણા બધાના પરિચયમાં આવ્યો છું, ઘણા બધા વિદ્વાનોને દેશ વિદેશમાં ફરીને હું મળ્યો છું, પણ મોરારી બાપુમાં જે ઊંડાણ મેં જોયું છે અને મોરારી બાપુની અંદર જે સજ્જતા અને સહજતાનો સંગમ મેં જોયો છે એવો વિશ્વભરમાં મેં ક્યાંય જોયો નથી. બાપુની એ ઉદારતા છે કે, અને આપણા બધાનું સદભાગ્ય છે કે એમનો જ્ઞાનનો લાભ અને એમના વ્યક્તિત્વનો લાભ, એમના વાઇબ્રેશન્સનો લાભ આપણને મળતો રહે છે. મેં આવો અવિવેક લાગે ને આ પ્રશસ્તિનો કોઈ દરબાર નથી એ આપણે જાણીએ છીએ. આ વિચાર મંચ છે. વિચારદીપનું પ્રાગટ્ય તો આપણે ક્યારનું કરી જ નાખ્યું, પછી આ દીપ પ્રાગટ્ય થયું અત્યારે. તો પણ મને એવું અંગત રીતે લાગે કે ઘણી વખત હું જોઉં ને કે આ અલગ અલગ લોકો જેને નોબેલ પ્રાઇઝ મળ્યા હોય એના કર્તૃત્વની યાદી આપણે જોઈએ ને, શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ જીતનારા, જેમાં અડધા તો રાજકારણીઓ છે પાછા. બરાક ઓબામાને મળી ગયું હોય, યાસર અરાફતને મળી ગયું હોય. ત્યારે આજે મને આપ બધા જેવા શિક્ષણના મિત્રો છો વચ્ચે, એટલે મારી અંદરની આરજુ વેચવાનું મન થાય. બાપુને તો ખ્યાલ નથી, પણ મને એવું મનમાં થાય ખરું કે જો મારે ભારતભરમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરીને શાંતિના નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ કરવા હોય તો એ મોરારી બાપુ સિવાય બીજું કોઈ હોઈ ન શકે. બાપુ કે જ છે કે હું હેતુ વિના હેત કરવા નીકળો છું, હેતુ વિના હેત કરવા. પણ મેં જોયું છે કે બિલકુલ તોડવાની વૃત્તિમાં નથી, જોડવાની વૃત્તિમાં છે. કેમ જોડવું એ એમના મનમાં સતત હોય છે. અને જે આપણે દેખાય છે ને બાપુ કથામાં, મંચ ઉપર, વાતોમાં,
ટીવીના સ્ક્રીન ઉપર. એ સિવાય પણ હું એમને સાક્ષી ભાવે જોયા કરું ત્યારે મને ખબર પડે કે એ કેટલા જીવંત છે, કેટલા વિકસતા રહ્યા છે. કેટલો એક આમ નાળિયેર પાણી વાળો રેકડી લઈને ઊભો હોય ત્યાં બાપુ એમ કે તું ઘેર જા ને તારા કુટુંબ બારે નાળિયેર અમને બધાને પીવડાવી દે, એટલે આજનો દી તારે રજા, તને કીધી રજા મળે. આમ આદિવાસીઓની ઝૂંપડીમાં ડાંગમાં જઈને માજીને દેખાતું ન હોય એની વચ્ચે જઈને બેસી જાય, ત્યાં રોટલો ખાઈને પાછા આવે. આ એમના ખાલી એ ગંગાજળની રસોઈ જમે એવું નથી, પણ ગંગાજળ છે ને એમના રોહીની અંદર વહી રહ્યું છે એક સાત્વિકતાના ભાવ રૂપે, એ મેં નજરે જોયું છે. એટલે મને બહુ આનંદ છે કે બાપુની ઉપસ્થિતિ થઈ. હું એવો અવિવેક નહીં કરું કે મારી વાત વધારે ને વધારે લંબાવતો જાઉં, પણ જે મારે થોડીક વાત મૂકવી છે આપના સામે, કારણ કે મારું બાપુ લાલચ એટલી જ છે કે આ મેં કહ્યું મકરંદભાઈને યાદ કરીને વાદળ જાળે ને વસુંધરા વાળી, કાંઈ એક આપણે દાણો આમ વવાઈ જાય ને તો સરખું ડુંડું થાય તો આ બધું ક્યાં ક્યાં પહોંચે. આખા ગુજરાતમાંથી ભેગા થયેલા આવા બધા સરસ મજાના આમ આપણે પાસા પાડેલા રત્નો આપણી વચ્ચે છે તો એ ઝળહળાટ ક્યાં પહોંચે. એટલે મારી એ જ લાલચના ભાવથી, બિલકુલ અવિવેકની, કારણ કે હું પોતે મારો તો મૂળ સ્વાર્થ એવો હોય કે બાપુનું વધારે સાંભળું. પણ હું જે વાત મિત્રો કરતો હતો, આપણે કૃષ્ણની, સુદામાની, સાંદીપનીની બધી ઘણી બધી વાતો કરી. હું આ બાપુની જે હમણાં વાત થઈ એમાંથી જ હું ઘણી વાર કહું કે આજનો જમાનો વોટ્સઅપનો જમાનો, વન લાઇનરનો જમાનો, એક એક લીટીના મૂલ્યો જોઈએ લોકોને, કારણ કે મૂલ્યોના નિબંધ વાંચવાનો સમય નથી કોઈ પાસે, ફુરસદ નથી. તો એક એક લીટીના મૂલ્યો કેમ અપાય, આપી શકાય. હું તમને કહું કેમ એક એક લીટીના મૂલ્યો મળે. ચારિત્ર, આપણે ચારિત્રની કેટલી બધી વ્યાખ્યાઓ કરી, મોટાભાગની વ્યાખ્યાઓ છે એ એક જ બાબત સાથે જોડાયેલી રાખી. એટલે માણસ છે એ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે, ગમે તેટલો એમ કે કઈ ગુટકા ખાય, પાન ખાય, સફેદ દિવાલ નાખી લાલ ભરી મૂકે, તો આપણે એને એમ કહીએ કે ચારિત્રવાન છે. ખાલી એક જ બાબતે કે બ્રહ્મચારી હોય, ખાલી એક જ બાબતે કે એને કોઈ રોમાન્સ ન કર્યો હોય, એના જીવનમાં કોઈ બીજું કોઈ એવું કોઈ વસંત ખીલી ન હોય. હું બહુ નિખાલસતાથી તમને કહું છું કે આ કોઈ ત્રાજવું નથી એકલું ચારિત્ર માપવાનું. ચારિત્ર માપવાનું ત્રાજવું જો મને સૂઝ્યું છે, હું તમને કહું, દુનિયામાં કોઈ તમને જોતું ન હોય ત્યારે તમે કેવી રીતે બીજા સાથે વર્તો છો, એનું નામ ચારિત્ર. બધે સીસીટીવી ક્યાં મૂકવા જાશું સાહેબને, કેટલા પોલીસ વાળાને તમે ભેગા કરશો ફરતાવા માટે, અને પોલીસ વાળાનું ધ્યાન કોણ રાખશે પાછું? હુ વિલ વોચ ધ વોચમેન? તમે વોચમેન રાખ્યો રાતના જાગવા માટે, પણ એ વોચમેન જાગે છે કે નહીં એનો ઉજાગરો કોણ કરશે પાછો જોવા માટે? તો કોઈ જોતું ન હોય ત્યારે તમે બીજા સાથે કેવી રીતે વર્તો છો, એનું નામ ચારિત્ર. મૂલ્યો પહોંચાડવા હોય ને, આવા નાના નાના મૂલ્યો છે જગતમાં સાહેબ, બહુ અઘરા અઘરા મૂલ્યો નથી. આપણે અઘરા કરી નાખ્યા છે, કારણ કે આપણને સહેલું છે ને એ પચતું નથી કાંઈ. આપણે એવું ગૂંચવી નાખ્યું છે, ગૂંચવી નાખ્યા પછી માણસને જરૂર પડે આપણી કે આ ઉકેલી દો, એટલે આપણે ઉકેલવું નથી, આપણે પેલી જરૂરિયાતને ટકાવી રાખવી છે આપણે, એટલે કોઈ ઉકેલતું નથી. બાકી સાવ નાનકડી વાત છે. જે પરિસરમાં આપણે બેઠા છીએ, જેનું નામ કેટલું સરસ મજાનું સંસ્કાર ધામ. સંસ્કાર એટલે શું? અગેન એક લીટીની વ્યાખ્યા મેં કીધું ને, હવે તો લોકોને કંઈ આનાથી લાંબુ તો પચતું નથી. હોજરી નાની નાની થતી જાય છે બધાની, વૈચારિક હોજરીઓ. આમાં તો બધું બહુ પચે. આમાં તો તમને ખબર છે, અમે રાજકોટમાં હાફ મેરેથોન કર્યું, તો રાજકોટમાં મેરેથોન કર્યા પછી ભજીયાવાળાને ભજીયા ખૂટી ગયા, ગાંઠિયાવાળાને ગાંઠિયા ખૂટી ગયા, બધા થોડુંક થોડુંક દોડીને કે આજે તો ખાવું પડે, આજે તો પેલા કેલેરી બાળી નાખી. એક લીટીની વ્યાખ્યા સંસ્કારની છે, જેમ મેં ચારિત્રની આપને કહી એવી એક લીટીની વ્યાખ્યા સંસ્કારની છે. આપણા સિવાય જગતમાં બીજા પણ જીવે છે, એનું ધ્યાન રાખીને, એની ખેવના કરીને, એનું આદર રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. એક લીટીનું મૂલ્ય શિક્ષકમાં હોય ને, વિદ્યાર્થીઓમાં મેં કહ્યું ને, મૂલ્યો ઝીલી શકાય, મૂલ્યો બોલી ન શકાય. બોલવાથી મૂલ્યો ક્યાંય આવતા હોત તો ઓહો, આખા દેશમાં કોઈ સમસ્યા ન હોત, આખા જગતમાં કોઈ સમસ્યા ન હોત. પણ ઝીલી શકાય, જેવું તમારું આચરણ એવું ધીરે 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 સબકોન્શિયસ માઇન્ડમાંથી પકડે માણસ. અને અબ્રાહમ લિંકનનો એક પ્રસંગ એવો છે, ન હોય તોય સાંભળવા જેવો છે. ધારો કે ન હોય, અબ્રાહમ લિંકનમાં આવું ન થયું હોય, મૂન તમે જોવા નથી ગયા, પણ તોય કામ લાગે એવો પ્રસંગ છે. એટલે કહું છું કે પ્રાણી બાગમાં એમના પિતા તો ખેતી કામ કરનારા, મોચી કામ કરનારા, આવા પિતા શ્રમજીવી, અને પ્રાણી બાગમાં બાળકને લઈને ગયા, અને પેલા એમ કહ્યું કે આ 5 વર્ષથી નાનો જ દેખાય છે, આની ટિકિટ લેવાની જરૂર નથી. એટલે એમના પિતાએ એમ કહ્યું કે ના, ટિકિટ આપો. પેલા બુકિંગ ક્લાર્કે કહ્યું કે ભાઈ આને ક્યાં, આ છોકરાને કોઈ પૂછવાનું છે કેટલા વર્ષનો છે, એમ તમે જાઓ ને એને લઈને અંદર. એટલે પેલા બાપે એવો જવાબ આપ્યો કે બરાબર છે, કોઈ પૂછવાનું નથી, મને એ ખબર છે કે આની ઉંમર કેટલી છે, અને એને પોતાને એ ખબર છે કે મારી ઉંમર કેટલી છે. કાલ ઉઠીને આજની પહેલું સંસ્કાર એના બાપ પાસેથી એવો શીખશે કે ખોટું બોલીને ગમે ત્યાં જતું રહેવાય, શોર્ટકટ લઈને ઘૂસી જવાય. મારે એવી તાલીમ એને નથી આપવી.
આવું ઘડતર નથી કરવું મારે. આ મૂલ્ય એના માટે એને કઈ પંડિતાઈ કરવાની જરૂર નથી. આટલું સાદું આચરણમાં રાખે છે માણસ, એનો દીકરો મોટો થઈને એવું કહી શકે કે ભાઈ મારે જે વાત મૂકવી છે રંગભેદના વિરોધની, એ મૂલ્યને જાળવવા માટે હું ગોળી ખાઈ લઈશ, પણ હું આ પરિવર્તન છે એને આડે હાથ નહીં દઉં. અને તો એ 100 વર્ષ પહેલા જે લિંકને છાતી ઉપર ગોળી ખાધી હોય ને, એના 100 વર્ષ પછી ઓલમોસ્ટ તમે ગણો તો બરાક ઓબામા જેવી વ્યક્તિ એક છે, એ 8 વર્ષ સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ પદે બેસે. મૂલ્યોના વાવેતર માણસ ક્યાંથી ક્યાં લઈ જાય એ હું તમને સમજાવું છું. આખું આ અદભુત ગણિત છે. કાલે ને કાલે ફળ ન મળે તમને એના. તમે આંબો વાવો, જે મિનિટે ગોટલી વાવો એ ભેગું કઈ આંબાનું ઝાડ ન થઈ જાય. અને થઈ જાય પછી એ કેરી શરૂઆતમાં તોડો ને તો કાચી હોય, ખાટી હોય, એને પાકવાની રાહ જોવા પડે. અને એ વાત જે છે એ મૂલ્ય ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી બાપુ તો મહુવા પંથકના, બહુ જાણીતો કિસ્સો છે, આ બધાને ખબર જ છે. બધા જે લોકોએ જાણ્યો હશે એમને ખબર જ છે કે પેલા છોકરાએ આંબા ઉપર પથ્થરો માર્યો કેરી તોડવા માટે. પથ્થરો નીચે મહારાજા સાહેબ બેઠા હતા, એમના કપાળે લાગ્યો, લોહી વહ્યું ને બધા સેવકો ઉચકીને લઈ આવ્યા. તો તક મળી સેવકોને દાપણ કરવાની કે આજે તો કોક હાથમાં આવે એટલે મહારાજા સાહેબ સામે આપણે સારા દેખાય ને. બીતળો મેલો ઘેલા કપડા વાળો ચિત્રેહાલ છોકરો લઈ આવ્યા ને બાપુ એની સામે જોયું ને એમ કીધું કે કેરીનો એક ટોપલો ભરીને આપો. એટલે પેલા કે બાપુ આપણે લોહીની ધાર વહે છે, તમે વિચાર તો કરો. એટલે કૃષ્ણકુમારસિંહજી એમ કહ્યું કે ભાઈ એને આંબાને જે વિચારી નથી શકતો, બોલી નથી શકતો, ચાલી નથી શકતો, એવા એક વૃક્ષને એક કેરી મળશે એવી અપેક્ષાએ પથ્થરો માર્યો. હું એનો ધણી, એની આ મારી રૈયત, હું એનો ધણી, મને કપાળે પથ્થરો લાગે મારે તો કેરીનો ટોપલો આપવો જોઈએ ને. હું તો વિચારી શકું છું, હું તો બોલી શકું છું. અમારે ગોંડલમાં ભગવતસિંહજીમાં બાપુ આ કિસ્સો બહુ રસિક છે, પણ બહુ બહાર નથી આવ્યો. ગોંડલમાં સગડામજી હાઈસ્કૂલનો એક ઊંચો ટાવર છે, એ જમાનામાં મહારાજા ભગવતસિંહજીએ બનાવેલો. અને એ મૂલ્ય શિક્ષણના માણસ, ગુજરાતી ભાષાનો કોષ સર્જનાર મહારાજા. આવા મહારાજા પૃથ્વી ઉપર ક્યાંય નથી થયા જેને ભાષાનો કોષ બનાવ્યો હોય. તો શિક્ષકે ક્રિકેટ રમતા હતા અને ફટકો માર્યો અને ઉપર ટાવરના કાચ ઉપર ફટકો લાગ્યો અને કાચનો ટાવર ખણન કરતો તૂટી ગયો. અને બાપુએ તો દંડ રાખેલો, બાપુ તો પોતાના છોકરાને કાઢી મૂક્યા હતા. લગ્નમાં ખર્ચો વધારે કર્યો એટલે એસ્ટેટમાંથી બહાર કાઢી મૂક્યા વિક્રમસિંહજી. એવા કડક શિસ્તની બાબતમાં શિક્ષકને બોલાવીને કહ્યું કે તમારો આ મહિનાનો પગાર કપાઈ જશે ટાવરની મરમ્મતના ખર્ચ માટે. શિક્ષક બિચારા નિમાણા થઈ ગયા કે હવે આખા મહિનાનો પગાર કપાઈ જાય તો જીવવું શું, ખાવું શું. એટલે બહાર નીકળતા હતા બહુ પગલે, ત્યારે ભગવતસિંહજી એમને પાછા બોલાવ્યા કે જે ટાવર તૂટ્યો તમારી ક્રિકેટને કારણે, એને કારણે 1 મહિનાનો પગાર રાજ કાપી દે છે, પણ મારા વ્યક્તિગત ફંડમાંથી હું તમને 3 મહિનાનો પગાર મારા રાજ્યનો શિક્ષક આટલો સારો ક્રિકેટર છે એ જોઈને ઇનામ આપું છું. સાહેબ એટલે હું કહું છું કે આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે, એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. તમારા મગજમાં કન્સર્ન, નિસ્બત હોવી જોઈએ. હું ગાડી પાર્ક કરું તો બીજા કોકે પાર્ક કરવાની છે કે પોતાની ગાડી કાઢવાની છે એટલો વિચાર કરીને પાર્કિંગની જગ્યા ગોતું, એનું નામ સંસ્કાર. હું કોઈક રિસેપ્શનની અંદર પાણી પીવા જતો હું ત્યારે મારા પછી કોઈક ચાલતું ચાલતું અહીં આવવાનું છે અને હું પાણીનો ગ્લાસ આમ ઢોળીને કાદવ ન કરું ત્યાં અને ચૂપચાપ એ સાઈડમાં મૂકી દઉં પાણીનો ગ્લાસ, અથવા તો જ્યાં યોગ્ય જગ્યાએ ઢોળવાનું હોય ત્યાં ઢોળવા માટે જાઉં, એનું નામ સંસ્કાર. કારણ કે આપણે પાછળવાળાનો, બાજુવાળાનો, પછીવાળાનો વિચાર જ નથી કરતા. આ પશ્ચિમ પાસેથી એક વાત જો શીખવાની હોય ને તો આ એક જ શીખવાની છે કે હું લાઈનમાં ક્યુમાં ઊભો હું તો મારી પછી એક ઊભું છે, નહીં જવું છે, મારી આગળ એક ઊભું છે, નહીં જવું છે. એટલે હું ઠોસા મારીને ધક્કા મારીને શું કામ આગળ નીકળી જાઉં? હું ચૂપચાપ ઊભો રહું તો એ જશે ને હું જઈશ ને પાછળ વાળો જશે. આ સંસ્કાર, આ શિસ્ત, આ અનુશાસન દરેક જગ્યાએ છે. નાનકડી ચાવી પણ બધા તાળા ખોલી નાખે એવી ચાવી છે. બીજાનું ધ્યાન રાખીને હું વિચાર કરું, હું અહીં પછી બોલવા માટે ઊભો થયો પણ મારે ધ્યાન તમારું રાખવાનું હોય કે હજી બાપુ બોલવાના છે. એટલે એ પણ એક સંસ્કારની વ્યાખ્યામાં આવે. તો એટલે હું ઘણી વાર કહું, સાહેબે મને યાદ દેવડાવ્યું અત્યારે, આ એમ કે ચિઠ્ઠી આવી ને એ કઈ એમ નથી આવી અટકાવો, પણ યાદ દેવડાવવા માટે આવી કે આ કહેજો. પણ મારે બહુ ઝડપથી મારી વાત સમાપનમાં લઈ જવી છે. સ્વામી વિવેકાનંદ, ભારત છે, તમે સંસ્કારધામમાં આવો એટલે જ દર્શન થાય. બાપુ એક એવી અદ્ભુત વાક્ય શિક્ષણ વિશે વિવેકાનંદજી કહી ગયા છે, શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રકટીકરણ. પૂર્ણત્વ ક્યાંય બહારથી લઈ આવવાનું નથી. અને શિક્ષણનો રોલ છે ને દાયણનો છે. પ્રસૂતિ કરાવે ડોક્ટર છે, મેટર્નિટી હોસ્પિટલમાં પ્રસૂતિ થાય, પણ એ બાળકનું સર્જન તો માતા પિતા કરે છે. પણ એ બાળક સ્વસ્થ રીતે દુનિયામાં આવે અને શ્વાસ લે પહેલો અને પોતાનું ફેફસું છે એ ક્લિયર કરીને રડે,
એ કામ છે એ ડોક્ટરનું કે પ્રસૂતિની દાયણનું છે, આ શિક્ષકનું કામ છે. દરેક બાળકને પોતપોતાની ટેલેન્ટ તો આપે જ છે ઈશ્વર વિધાતા. પાબ્લો પિકાસો જેવો વિશ્વનો શ્રેષ્ઠ ચિત્રકાર એવું કહી ગયો કે મારાથી વધારે ઉત્તમ ચિત્રકાર જો જગતમાં હોય તો એ સર્જનહાર ઈશ્વર છે. કારણ કે અમારા બધાની એક શૈલી હોય, અમે એક શૈલીના ચિત્રો બનાવીએ, અમારું જોઈને તમે કહી દો કે આના જ ચિત્રો છે, પણ ઈશ્વરની પોતાની કોઈ શૈલી નથી. મગરમચ્છ પણ બનાવે ને મચ્છર પણ બનાવે. આનાથી સારો ચિત્રકાર તમને ક્યાં જોવા મળે? આપણી કરુણતા એ થઈ કે આપણે ગુલાબ ને ગલગોટા ને ધતુરા ને જાસૂદ ને કરેણ ને બધાને એક જ બેન્ચ ઉપર બેસાડીને એમ કહીએ તમે બધા ગુલાબ થઈ જાવ. ગુલાબી 20 કાંટા વગર તો ખીલતું નથી, ત્યાં કરેણ ગુલાબ કેવી રીતે થાય? શક્ય નથી ને. તમે જંગલમાં પરીક્ષા રાખો, ઝાડની ડાળી ઉપર ઠેકવાની પરીક્ષા, તો વાંદરો જ પાસ થાય ને. ગમે એવો સિંહ જોરાવર હોય ને ગમે એવો હાથી માન હોય, પાસ જ ન થાય બિચારો, પરીક્ષામાં એન્ટર જ ન થઈ શકે. એટલે હું ઘણી વાર કહું કે આપણી શિક્ષણ પદ્ધતિમાં બાપુ એવું થઈ ગયું, ઘી ને ઘાસલેટ છે ને એના ડબ્બાના સ્ટીકર ઘણી વાર પરીક્ષાનું પરિણામ પછી ફરી ગયા હોય. ઘાસલેટ ઉપર ઘીનું સ્ટીકર હોય ને ઘી ઉપર ઘાસલેટનું સ્ટીકર હોય. પછી વિદ્યાર્થી બિચારો અકળાય. એનો સારો શિક્ષક જો લાગણી વાળો હોય તો એ બિચારો અકળાય, મારા છોકરા મારા વિદ્યાર્થી સાથે અન્યાય થયો, આમ થયો. આચાર્ય પણ અકળાય, બધા અકળાય વારા ફરતી. આટલું બધું અકળાવવાની એટલે જરૂર નથી મિત્રો કે જે દિવસે ડબ્બો ખુલશે ને એ દિવસે તો પીળા રંગનું પ્રવાહી દૂરથી જોનારાને લાગશે, નજીક જશે ને એને સુગંધમાંથી ખબર પડશે, ગંધમાંથી ખબર પડશે કયું ઘાસલેટ છે કયું ઘી છે. આપણે નજીક નથી જતા ને દૂરથી બવણી જોયા કરીએ છીએ, એનો પ્રોબ્લેમ છે આખો. આખી સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. એટલે બીજું એક મને બહુ ગમતું શિક્ષણનું વાક્ય, હવે મેં કહ્યું એમ બહુ મારે વાક્યોમાં જ વાત કરવી છે. ઓલા એક એક વાક્યોમાં જવાબ આપો ને, ઓલી સપ્લિમેન્ટરી છેલ્લી લેવાઈ ગઈ હોય, 10 મિનિટનો બેલ પડી ગયો હોય અને પછી સુપરવાઇઝર આમ આટા મારતા હોય ને વિદ્યાર્થી લખતો હોય, એવી રીતે હું વાત કરીશ તમારી સામે. પણ એવું જ સરસ મજાનું વાક્ય, એવું સિડની હેરિસનું વાક્ય મને બહુ ગમે છે. બાપુ બહુ આપણે મને ખબર છે આપની વૃત્તિ, એટલે મને ખ્યાલ છે કે આપને બહુ સ્પર્શી જાય એવું વાક્ય છે. મને બહુ સ્પર્શી ગયું હતું કે શિક્ષણ એટલે અરીસાઓને બારીમાં બદલાવવાની પ્રક્રિયા. એવી આમ 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 ઘૂંટું ને પછી આમ મગજમાં ધીરે ધીરે ઝબકારો થાય એવી વાત છે. હળવે આમ મહેંદીને કેમ પછી આમ તમે જરાક રાખો પછી કલર આવે, એવું ધીરે કલર આવે એવી વાત છે. માણસ એવું શિક્ષણ લે છે ગોખણપટ્ટીનું અત્યારે કે ખાલી અરીસો જ બનીને રહી જાય છે, પ્રતિબિંબ જ પાડ્યા કરે છે. મેમરી ટ્રાન્સફોર્મેશનને આપણે એજ્યુકેશન કહીએ છીએ. હું તો કહું છું એજ્યુકેશન સિસ્ટમ નથી, એક્ઝામિનેશન સિસ્ટમ છે. આમાં ખાલી પરીક્ષાના માર્ક ઉપર જ બધું ફોકસ થઈ ગયું છે, જ્ઞાન ઉપર કઈ ફોકસ જ નથી થતું. તમારી પાસે સવાલ હશે ને મિત્રો, શિક્ષક એવો હોય કે જે સવાલ પેદા કરે બાળકના મગજમાં. જવાબ તો google.com આપશે, પણ સવાલ તો પેદા કરો. ગૂગલમાં જઈને શું જાણવાનું છે તો તમારે ખબર હોવી જોઈએ ને. નેટવર્કમાં ઇન્ટરનેટમાં સર્ચ ક્યાં કરવાનું છે. આ સવાલ પેદા કરનારું જે શિક્ષણ છે ને એને લગતું આ વાક્ય છે. અરીસાઓ પેદા કરીએ છીએ આપણે. જૂની આમ એક એમ્બ્રોસ બિયર્સ નામના પશ્ચિમના ચિંતક હતા, એમણે હસતા એમ કહેલું કે પાઠ્યપુસ્તકોની અંદર જે ધૂળ હોય ને એ મારી ખોપરીમાં ટ્રાન્સફર થઈ જાય ને એટલે હું ભણેલો કહેવાઉં. ઓલી ચોપડી ઉપર હોય ને હવે ખોપરીમાં આવે, ચોપડીમાંથી. માર્ક ટ્વેન એવું કહેતા, હું શાળાએ નથી ગયો, એટલે માર્ક ટ્વેનનું વાક્ય મને બહુ ગમે કે હું શાળાએ ન ગયો કારણ કે શિક્ષકો મારી કેળવણીમાં ખલેલ પહોંચાડે એવું ઈચ્છતો નહોતો. કેળવણી તો ચાલુ જ હતી. એટલે માતા ગોતવા માટે કઈક છોકરો મોડો કેમ થાય છે સ્કૂલે જવામાં, ફરિયાદ આવે છે, આચાર્યની ચિઠ્ઠી આવે છે. પછી એક દી પીછો કરવા નીકળી છોકરાનો, મોડું કેમ થાય છોકરાને. તો છોકરું કૂતરાનું પૂંછડી ખેંચવા માટે રોકાઈ જાય. પછી કોઈ બાવાજી ગાતા હોય કંઈક સરસ મજાનું, ત્યાં 5 મિનિટ ઉભો રહીને સાંભળે. પછી કંઈક નદીની અંદર પથરા નાખે આમ કરતો એમ ટેલતો રમતો વડવાઈએ હિંચકા ખાતો સ્કૂલે પહોંચે ને એમાં કલાક મોડું થાય. પછી માએ એના આચાર્યને જઈને કહ્યું કે ભાઈ મેં મારા છોકરાને આજે જે જોયો એ આનંદ કરતો જોયો, અને શાળાએથી પાછો આવે ને જાતી વખતે એના ચહેરા ઉપર આનંદ હતો, અને પાછો આવે ને ત્યારે એના ચહેરા ઉપર ઉદાસી હોય છે, થાક હોય છે. તમે એવું કંઈક ન કરી શકો કે હાશ લઈને પાછો આવે. જેમ નીકળતી વખતે એને મજા આવે છે આ બધી પ્રકૃતિ સાથે માણતા જવાની, એવી હાશ ને નિરાંત લઈને પાછો આવે. આપણાથી મિત્રો એવું ન થાય કે આપણે ખાલી હોમવર્ક આપીએ, સ્વાધ્યાય પોથી આપીએ, બધા અલગ પ્રકારના એસાઇનમેન્ટ આપીએ અને ઓલું દફતર મોટું વજનદાર કરતા જાય. મેં તો દુનિયામાં એવી સ્કૂલો જોઈ છે કે તેમાં લઈ આવવાનું જ નહીં દફતર, લોકરમાં પડ્યા હોય તમારા બુક્સ. બુક કેવી ને વાત કેવી, તમારે અહીં ખાલી બુક અહીં આવો સ્કૂલમાં ત્યારે તમારા લોકરમાંથી લેવાની અને સ્કૂલ પૂરી થાય ત્યારે લોકરમાં પાછી મૂકી દેવાની ને ઘેર એમને ટેલતા જવાનું, મસ્તીના મૂડમાં રમતા જવાનું. આવી શાળાઓ છે જગતમાં. એટલે હું તમને કહું છું કે આપણાથી એવું ન થાય કે આપણે હોમવર્ક આપીએ એની ભેગું થોડુંક વહાલ આપીએ, થોડુંક કુતૂહલ આપીએ, થોડુંક વિસ્મય આપીએ, થોડુંક આવું કંઈક ખભે થાબડીને આપણે મોકલીને મૂકીએ, થોડોક આત્મવિશ્વાસ આપીએ,
થોડુંક એને સમજાવીએ કે સફળતા અને નિષ્ફળતા છે એ તો માણસે બનાવેલા લેબલ છે. કુદરતની દુનિયામાં, માણસની દુનિયા સિવાય ક્યાંય સફળતા અને નિષ્ફળતા નથી, ક્યાંય સિલેક્શન અને રિજેક્શન નથી. માત્ર એક જ બાબત છે, પ્રયત્ન, એફર્ટ્સ, સતત પ્રયત્ન. એક કબૂતરને તમે આમ આવે આમ તમારા ઘરની અંદર એક સળી લઈને સાવરણીની, એટલે આપણે બારી બંધ કરી દઈએ એટલે બારી પાસે બેઠું રહે, જેવી બારી 4 કલાકે ખોલીએ એટલે પાછું અંદર આવે. કારણ કે એને પ્રયત્ન સિવાય બીજી કોઈ વાત સૂચતી નથી. એક માણસને જ જાત જાતના સર્ટિફિકેટ લેવાનું સૂચે બધા પાસેથી. પેલાને એક જ ધર્મ છે, પ્રયત્નનો ધર્મ. એફર્ટ કરીને રાખવાના. ચકલી હોય કે વાઘ હોય, એફર્ટ કરીને રાખે જીવે ત્યાં સુધી. એને જે કામ સોંપાયેલું છે એને શ્રેષ્ઠ રીતે કરવાના પ્રયત્નો કરે રાખે. પ્રયત્નમાં નિષ્ફળ જાય તો ક્વિટ થાય. આપણે પ્રયત્નમાં નિષ્ફળ જાય તો પેલા તો જે સામો માણસ સફળ થયો હોય ને એને ક્વિટ કરાવીએ. આ ઉભો જ ન રહેવો જોઈએ મારી સામે, એટલે મારી નિષ્ફળતા દેખાય નહીં કોઈને. આ મૂલ્ય જે હું જોઉં છું આ છે. કમ્પેરિઝનનું મૂલ્ય આપણે ત્યાં વધી ગયું ને. કોમ્પિટિશન તો હજી સારી વાત છે, પણ કોમ્પિટિશન કેમ કરવાની મિત્રો? જગત સાથે નહીં, જાત સાથે સ્પર્ધા કરવાની. હું કાલ હતો એનાથી આજે બહેતર કેમ થાઉં, કાલે વાંચ્યું હતું એના કરતા આજે વધારે સારું વાંચન કેમ કરું, એના કરતા વધારે સારું કેમ થાય. અરીસાઓ છે ને એને બારીમાં બદલાવવું એટલે શું? બારી એ એક્સચેન્જ છે, નોલેજ એક્સચેન્જ. અંદર વઘાર થતો હોય ને સરસ મજાનો, આમ કઢીનો લીમડો બીમડો નાખીને વઘાર કર્યો હોય લવિંગ સાથે તમે, તો એની સુગંધ બહાર કોઈક ચાલતો હોય ને એને જાય બારીમાંથી, અંદર કંઈક સરસ વાનગી બની હો, મજા આવી. ઘેર ફોન કરી દે ઘણા તો પછી કે આજે આ જ બનાવવાની છે. અને બહાર કંઈક સરસ મજાનું સરઘસ નીકળ્યું હોય, કોઈ ગણેશોત્સવની કે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી હોય ને એનો ગુલાલ ઉઠતો હોય ને એની ઝાંઝ પખાલ બધું વાગતી હોય, એનો જે સૂર છે, એની જે ધૂન છે, એ આમ બારીમાંથી અંદર જાય એટલે અંદર બેસતારાને ખબર પડે કે બહાર કંઈક જોણું છે સરસ મજાનું. આખી દિવાલ તમે તોડી નાખો ને તો એ પાછી પ્રક્રિયા નથી હો. આખી દિવાલ એટલે બારીની વાત કરી છે, આ સમજી વિચારીને કરવામાં આવી છે. બારી રાખવાની છે, દિવાલ તોડી નથી નાખવાની આખે આખી. નથી તમારે સરઘસમાં જોડાઈ જવાનું, નથી બહાર વાળાએ તમારા ઘરે કઢી ખાવા આવવાનું, પણ પામવાનું છે આજુબાજુ શું થઈ રહ્યું છે. હવાને પ્રકાશની અવર જવર કરવા દેવાની છે. અને એટલે મિત્રો મને આ મોકો મળ્યો તમારી સામે. શિક્ષકનું સત્ય અને વિદ્યાર્થીનું મૂલ્ય, આટલી જ નાનકડી પ્રક્રિયા છે જગતની અંદર કે પહેલા તમે કોઈ પણ બાળક તમારી પાસે આવે, કોઈ વિદ્યાર્થી આવે, ઘણીવાર તો વિદ્યાર્થી આપણી સાથે કામ કરનારા શિક્ષકોને ભણાવવા પડે. એવું થાય કે એની ભણ્યા વગર આવ્યા હોય ડિગ્રી લઈને, એટલે આપણે ભણાવવા પડે, કેળવવા પડે. કેળવવા શબ્દ સારો છે. એટલે પહેલી પ્રક્રિયાનું પગથિયું એ છે કે તમે એને કોઈ પણ માણસને સારો માણસ બનાવો. ઇન્સાન અગર બનેગા, ગીતા હું, કુરાન હું મેં, મુझको બટ ઇન્સાન હું મેં. રાજેશ રેડ્ડીની વાત છે. હું જ ગીતા, હું જ કુરાન, પહેલા તું મને વાંચી લે, હું ઇન્સાન. ઇન્સાનથી શરૂ કરશો તો બાકીના બધા કોયડા ઉકેલાઈ જશે. પહેલા એને સારો માણસ બનાવો, પછી એને સારો નાગરિક બનાવો. સારો માણસ હશે ને રક્તદાન કરવા દોડતો જતો હશે, પણ પછી 5 બીડી ફૂકીને ત્યાં બીડીને ઠૂઠા મૂકતો હશે, તો એ સારો માણસ છે એમાં 100 માંથી 100 માર્ક, પણ સારો નાગરિક છે એમાં 100 માંથી 0 માર્ક. એટલે એને સારો નાગરિક બનાવો, કારણ કે એને બીજા સાથે રહેવાનું છે જગતનું. ત્રીજું પગથિયું છે એને સારો ભાવક બનાવો. સરસ મજાનું કોઈ સંગીત રેલાતું હોય, હવે અસ્મિતા પર્વમાં એમાં જતા હોય ને બાપુને ત્યાં, બાપુને કારણે એટલા બધા સરસ કલાકારોને નજીકથી માણવાનો મોકો મળે. પછી આગળ બધા અમારા જેવા ગોઠવાઈ ગયા હોય, એ બધા એમ કે ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ધન્ય થઈ જાય બધા. પછી પાછળ બધા અમારા તલગાજડા વાળા મિત્રો હોય, હું ઘણી વાર એની યારે ડાયલોગ કરતો, હું પાછળ ઉભો જાણી જોઈને પછી ત્યાં ઉભો રહું, બધા યારે વાતો થાય ને કંઈક નવું જાણવા મળે. એટલે એ બધા બિચારા એ જ કહેતા હોય, પણ એ આટલું ક્વેશ્ચન માર્કમાં કહેતા હોય, ક્યાં બાત હે. માણવા એવા છે, પણ હવે એને ઓલું ઉદ્ગાર ચિહ્નમાંથી આશ્ચર્ય ચિહ્ન થઈ ગયું, પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું. ક્યાં બાત હે, આમાં શું માણવાનું હતું, કોક કયો તો ખબર પડે. એ કોક કે કોણ કે સાહેબ, એ કઈ મોરારી બાપુ કહેવા તો ન આવે ને, એ તો ગોઠવું એમને તો તમને જમાડ્યું, પછી કઈ રસોડામાં થોડા લઈ જાય. એ કહેવા જે આવે ને સાહેબ, એનું નામ શિક્ષક છે. એ જો કેળવે ને સમાજને, તો સમાજ બીજું કાંઈ નહીં. એ સારો એન્જિન ડ્રાઈવર ન થાય તો કાંઈ નહીં, સારો પેસેન્જર તો થાય કે ટ્રેનને હરખી દેવા દે, જેવો ડબ્બો ફેક્ટરીમાંથી આવ્યો છે એવો રહેવા દે. એટલે સારો ભાવક બનાવવો. અને છેલ્લું જે કામ શિક્ષણનું પગથિયું છે, સારો સર્જક બનાવો, ઉત્તમ સર્જક બનાવો. એવું કોક થાય, બધા ન થાય. બધા સાહિત્ય ભણતા હોય તો એમાંથી લખી શકે એવો વિનોદ જોશી કવિ એક જ થાય, પણ એ એક થાય જે કવિતા લખે, એ બાકીના 60 જણા જે નથી થયા એ વાંચીને માણી શકે એવા થવા જોઈએ. બસ અહીં અટકી જાય ને તોય ઘણું છે. કવિતા લખી શકે એવા કાંઈ નહીં, પણ માણી શકે એવા તો થાય. અહીં અટકી જાય તો ઘણું છે. અટકતા પહેલા મારે 7 યાદી આપીને તમને જવું છે, કારણ કે બાપુમાંથી જ બાપુને જોઈને મને સૂજી અત્યારે જ કે માનસ રાજઘાટની કથા બાપુ આપે કરી,
ના આપે તો ખૂબ સરસ વાતો એમાં કરી. મેં વચ્ચે વચ્ચે ટીવીમાં થોડુંક જોયું. પણ રાજઘાટ ઉપર આપને ખ્યાલ છે ગાંધીજીએ 7 મહાપાપની યાદી લખેલી છે. મૂલ્ય શિક્ષણનો કોઈ પાઠ્યક્રમ મારે બનાવવાનો હોય, મને કંઈ ભૂપેન્દ્રસિંહજી એમ કે ભાઈ આવા તમે મૂલ્ય શિક્ષણ એટલે શું આમ લખીને આપો, અમારે તો ફાઇલમાં મૂકવાનું હોય. પેલા સરકારમાં તો લેખિત વંચાય ને મૌખિક ન વંચાય, તો લખીને આપવાનું હોય ને 7 યાદી જે હું કરીને આપું ને એ આ માનસ રાજઘાટમાંથી સુજેલી છે. 7 મહાપાપ ગાંધીજી બનાવીને ગયા છે. ગાંધીજીનું નામ પડે ઘણા પાછું એમ થાય કે હમણાં સિનેમા જોવાની ના પાડશે ને ભજીયા ખાવાની ના પાડશે ને, એવા કાંઈ પાપ નથી, એમાં કાંઈ ચિંતા કરો. ગાંધીજીએ ભલે ચરખા કાતીને મોટા થયા, આપણે નથી કરવું એવું કંઈ. એને એવી યાદી બનાવી એ નથી. એમણે એક વાત કરી, એ બી સફળતાનો પુરાવો એક જ હતો. કાશ્મીરથી કન્યાકુમારી લગી લોકો એમના ઉપર ભરોસો મૂક્યો. એનું મુખ્ય કારણ મેં આજે કહ્યું એ જ હતું કે એમણે મૂલ્યોની વાતો કરવા કરતાં મૂલ્યોનું આચરણ કરીને બતાવ્યું, એટલે આખા દેશે એની માથે ભરોસો મૂક્યો. આ ભરોસો જીતવો મોટી વાત છે. 15મી ઓગસ્ટે એમ કે ધ્વજ ફરકાવવા નહેરુ ગયા હતા, ગાંધી નહોતા ગયા. કારણ કે એને તો એનું મૂલ્ય મહત્વનું હતું. મારું મૂલ્ય જો કોમી સંવાદિતા હોય તો હું નોવાખેલી જતો રહીશ, હું ફોટો પડાવવા નહીં ઉભો રહું દુનિયાની સામે. એ યાદી જ ખાલી મારે આપની સામે મૂકીનું સમાપન કરવું છે મિત્રો. ખાલી યાદી જ સાંભળી લેજો કે એમણે યાદી મૂકી છે. એમણે જે ગુજરાતી કર્યું છે ગાંધી સાથે તો ઘણા બધા સરસ્વતો જોડાયેલા, એમણે કરેલા ગુજરાતીમાંથી હું આપની યાદી કહું છું. પહેલું પાપ સિદ્ધાંત વિહીન રાજકારણ. રાજકારણ પાપ નહીં, પણ સિદ્ધાંત વગરનું રાજકારણ એ પાપ. સિદ્ધાંત સાથે હોવું જોઈએ. એને તમે સ્ટેટમેનશીપ કહો. પેલું પોલિટિક્સ થઈ જાય, અને પોલિટિક્સ નથી રહેતું હવે તો પોલિટ્રિક્સ થઈ ગઈ. પોલીમર, પોલી એટલે જાજુ, અને ટ્રિક્સ એટલે વધારે ટ્રિક્સ, એ પોલિટ્રિક્સ. એટલે હું કહું છું કે ગાંધીજી એ રાજકારણમાં પોતે હતા, કૃષ્ણ પણ રાજકારણમાં હતા, પણ સિદ્ધાંત વિહીન રાજકારણ પહેલું પાપ. બીજું પાપ પરિશ્રમ વિહીન ધનોપાર્જન. પૈસા કમાવા પાપ નહીં, પ્રેમથી કમાવો, વટથી કમાવો, કોલર ઊંચા રાખીને કમાવો, સારામાં સારા પગારને ભથ્થા લ્યો, પણ પરિશ્રમ વિહીન ધનોપાર્જન, મહેનત કર્યા વગરનું મફતનું અણહકનું ન કમાવો. આ બીજું પાપ. આ બધા મૂલ્યોની જ યાદી છે. નેગેટિવમાંથી પોઝિટિવ કરો એટલે સીધા મૂલ્યો થઈ જાય. ત્રીજું પાપ સદાચાર વિહીન વ્યાપાર. વેપાર કરવાની છૂટ, કોક ઉત્પાદન કરે તેને 2 પૈસા મળવા જોઈએ, નહીંતર તો સામાન્ય માણસનું ઘર કેમ ચાલે જો વેપાર થાય જ નહીં. વેપાર કરવાની છૂટ, પણ શ્રી સવા લખીને કરવાનો. સવાયું થાય એટલું ઇનફ છે. પછી સંગ્રહખોરી કરીને તમે એને 4 ગણા 10 ગણા 15 ગણા કરીને સટ્ટો કરવા માંડો, વેપાર નથી, જુગાર છે. એટલે સદાચાર વિહીન વ્યાપાર. ત્રીજું પાપ. ચોથું પાપ કલ્યાણ વિહીન વિજ્ઞાન. કલ્યાણ વિહીન વિજ્ઞાન. વિજ્ઞાન પાપ નથી, આ વિજ્ઞાન જ છે ને. આ કેમેરા વિજ્ઞાન છે, આ બાયસેકમાં ટેલિકાસ્ટ થાય છે વિજ્ઞાન છે. અમે બાપુ બધા રખડ કરીએ આટલું બધું. બાપુ કહે છે ને માણસ રૂખડ હમણાં કરવાના છે જુનાગઢમાં, બરાબર. તો જે વાહનનો ઉપયોગ કરીએ તમે તો બધા, અમે આમ જુઓ તો જીપ્સી કોમના બધા, બરાબર. સારા જહાં હમારા કરીને નીકળી પડીએ બધા, બરાબર. તો એ વિજ્ઞાન છે તો જ પહોંચી શકાય છે, તો જ ઉડી શકાય છે, તો જ બોલી શકાય છે. પણ કલ્યાણ વિહીન વિજ્ઞાન, RDX બનાવવાનું વિજ્ઞાન, AK-47 બનાવવાનું વિજ્ઞાન પાપ છે. પાંચમું પાપ વિવેકહીન સુખ. મને એમ કે ગીત સાંભળવાનું મન થાય તો હું કાનમાં ઇયરપ્લગ ભરાવીને સાંભળું, પણ વોલ્યુમ ફૂલ રાખીને મધરાતના ન સંભળાય, આજુબાજુ વાળા ઉઠી જાય. સુખ તમે માણ્યું પણ વિવેક વગર માણ્યું. સુખમાં વિવેક ન રહ્યો, વિવેકહીન સુખ. પછીના 2 પાપ છે. એક છે વૈરાગ્ય વિહીન ઉપાસના. ધાર્મિક માણસ છે એ ઉપાસનાને પાપ ગણે જ નહીં. ઉપાસનાને પાપ ગણાય, પણ બહુ સાચી વાત કરી, વૈરાગ્ય વિહીન ઉપાસના. અંદરથી કઈ વૈરાગ આવ્યો નથી ને બહારથી ખાલી કલર બદલાનો કપડાનો, એટલે પૈસો હાથનો મેલ છે એવું કહેનારા કેટલાય પોતપોતાના મેલ બનાવી લીધા આપણા પૈસા લઈ લઈને. મેં તો જોયા છે મેલ, એટલે આપણને એમ થાય ખાડું આ મેલ હતો તો અહીં કેમ ટકી ગયો, આપણી પાસે કેમ ન રહ્યો. એટલે વૈરાગ્ય વિહીન ઉપાસના એ પાપ છે. અને છેલ્લું પાપ ચારિત્ર વિહીન શિક્ષણ. આખું આપણે જ્યાં શરૂ કર્યું હતું ત્યાં ફૂલ સર્કલ કરીને આપણે પૂરું કર્યું. તમે જોજો, શિક્ષણને કઈ પાપ ગણે કોઈ માણસ? કોઈ સામાન્ય અભણ માણસે કોઈ દી એમ ન કે શિક્ષણ પાપ છે. પણ ચારિત્ર વિહીન શિક્ષણ, જેમાં સંસ્કાર નથી, મૂલ્ય નથી, ચારિત્ર નથી, ને એ શું એની વ્યાખ્યા તો આપણે હમણાં બહુ ડિટેલમાં કરી લીધી, બરાબર. આ સમજણ નથી. એટલે હેરી પોટરની કથામાં પ્રિન્સિપાલ એના વિદ્યાર્થીને કહે છે કે મારે તને એક શિખામણ આપવી હોય, આચાર્યોની શિખામણ છે એટલે કહું છું, અનાથ વિદ્યાર્થીને આપેલી આચાર્યની શિખામણ છે, પિતૃતુલ્ય આચાર્ય, કે દુનિયામાં 2 રસ્તા બેટા તને મળશે, ધ રાઈટ વે એન્ડ ધ ઇઝી વે. સાચો રસ્તો અને સહેલો રસ્તો. તું સાચો રસ્તો પસંદ કરવાનો નિર્ણય લઈને એનું નામ શિક્ષણ છે.
સહેલા રસ્તે જવાની બહુ લાલચ થાય, પણ એ મિનિટે તું સાચો રસ્તો પસંદ કરવાનો નિર્ણય લે, ફાઇટ આઉટ કરીને, સંઘર્ષ કરીને, એનું નામ શિક્ષણ છે. ત્યાં સુધી જ આપણે મિત્રો પહોંચવાનું છે. બે જ શબ્દોમાં આખી વાત આવી જાય, નો એન્ડ ગ્રો. જાણો ને વિકસો, જાણો ને વિકસો, જાણો વિકસતા જાઓ, વિકસતા જાઓ. આ બે જ શબ્દોને આખી ખેલ છે, આખી લીલા છે. આપણે નાલંદા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ કહેવાય બધા, ન અલમદા, આટલું પૂરતું નથી. ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ છે, દિલ માંગે મોર. એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ, એવું ડિસ્કવરી ચેનલ કહે છે. ક્ષિતિજને પકડો, ક્ષિતિજને વાળવા જાઓ બાપુ, તમે પકડી ન શકો ને, ક્ષિતિજ તો હાથમાં આવે નહીં, કારણ કે એ તો કઈ દેખાવાની જ નથી આપણને. પણ ક્ષિતિજને પકડવા માટે મિત્રો દોડો ને તો યાત્રા તમારા હાથમાં આવે. તમે રણમાંથી પસાર થાવ, તમે જંગલમાંથી પસાર થાવ, તમે પહાડો ઉપરથી પસાર થાવ, તમે નદી કિનારેથી પસાર થાવ, તમે દરિયામાંથી પસાર થાવ, તમે ખીણમાંથી પસાર થાવ, નગરમાંથી પસાર થાવ, અલગ અલગ વાંસો, અલગ અલગ રંગો, અલગ અલગ વાનગીઓ, બધામાંથી પસાર થાવ ને, એ યાત્રા તમારામાં જે સમૃદ્ધિ લઈ આવતી જાય ને, એટલે એક્સપાન્ડ યોર હોરાઇઝન. ક્ષિતિજ જેમ લાંબી થતી જાય ને એમ યાત્રા વધારે સમૃદ્ધ થતી જાય, અને યાત્રા જેમ વધારે સમૃદ્ધ થતી જાય ને એમ શિક્ષણનું મૂલ્ય વધારે વધારે સમૃદ્ધ થતું જાય. આ જ આખી યાત્રા મિત્રો આપણે બધાએ ભેગા થઈને કરવાની છે. મને બહુ આનંદ થયો કે આપ બધાએ મને આ તક આપી આ વધારે વાવેતર કરવાની, અને બાપુનો ખાસ મારા આભાર માનવાનો કે બહુ સહજ ભાવે એમણે એ તો કહે જ છે કે હું નિત્ય શ્રોતા છું, પણ એવો અવિવેક આપણાથી કરાય નહીં કે એમને શ્રોતા બનાવીને એમનો સમય છે પણ એમણે સમયનું દાન કરી નાખ્યું. લોકો જે ઘણા બધા દાન કરે ને એમણે સમય દાન કરી નાખ્યું. ના તમે બોલો ને પૂરું કરો પછી હું બોલીશ. તો આપ બધા મિત્રો કશુંક આમાંથી મેળવીને ઘેર જજો, અને એ જે મેળવું હોય એને પાછો બીજા સુધી પહોંચાડજો, એટલી જ મારી આપ બધાને વિનંતી છે. મારી માએ જ્યારે રોજનું એક પુસ્તક લઈ આવવાનું નક્કી કર્યું ને ઘરમાં, ત્યારે બધાએ કીધું કે આટલા પૈસા ક્યાંથી આવે મધ્યમ વર્ગના કુટુંબમાં. એટલે એમ કીધું કે આજીવન સોનું નહીં પહેરું, અને ગુજરી ગયા ત્યાં લગી એમણે સોનું પહેર્યું નહીં. પછી ઘણા મને કે હવે મિયા ફુસ્કીન બકોર પટેલ હાચવીને તમારે શું કરવું છે કબાટમાં? હવે કાઢો ને બધાને, આ બધા જૂના ચોપડા થઈ ગયા છે ને આમ ચોપડા પાના છૂટા પડી ગયા છે ને હવે તમારે શું કરવું છે? મારી મૂલ્ય શિક્ષણની પાઠશાળા હતી બધી બાળ વાર્તાઓ. હું તો બાળ વાર્તા વાંચી વાંચીને મૂલ્યો શીખો, પરિકથા વાંચી વાંચીને મૂલ્યો શીખો. હું કે સ્કૂલમાં જઈને મૂલ્યોના પાઠ ભણતો. એટલે હું ઘણી વાર કહું કે મારી માએ હું મોટો થયો અને ગુજરી ગયા 28 વર્ષનો હું થયો ત્યારે, ત્યાં સુધી ભેગું કરેલું સોનું છે. એટલે તમે જેમ ઘરેણા સાચવો એમ હું આ સાચવું છું. આવું થોડુંક સોનું તમારા થકી બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તો આપણને જગતના નિયંતાના આશીર્વાદ મળશે. શિક્ષકને એનો વિદ્યાર્થી રસ્તા વચ્ચે ઓળખીને રોકી દે ને કે સાહેબ તમે અમને ભણાવતા, સાહેબ હું તમારો સ્ટુડન્ટ, સાહેબ હું તમારી સાથે રહેતો, તમને યાદ છે? આનાથી મોટું કોઈ એવોર્ડ નથી, આનાથી મોટું કોઈ પ્રમાણપત્ર નથી. કોઈ તમારી કદર કરે કે ન કરે, તમારા વિદ્યાર્થીઓ ની આંખમાં તમને કદર દેખાશે. એ યાદ રાખીને આપે આ યાત્રા ચાલુ રાખજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જયભાઈ.